જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ। તો મિત્રો આજે છે ને રિયા ને આરસી એટલે કે અમે છે ને નીકળવાનું છે આમથી એમ માનો ને કે 7મ 8મનો તહેવાર છે એટલે ગાડી છે ને ક્યાં ઊભી રહે ને એનું કાંઈ ખબર નથી। ગાડી લોકેશન ક્યાં કરે ને કાંઈ ખબર નથી। બધા એને છે ને કોમેન્ટ હતી કે ભાઈ અને ભાઈ અમારા રિયા ને અમારા વિડીયો આરસી ગામીના વિડીયોને તમે જોવો છો, ખૂબ ખૂબ લાઇક કરો છો, સપોર્ટ આપો છો, શેર કરો છો, એના બદલ એકવાર તો હું બધાનો અભિનંદન કરું છું, બધાને આભારિત માનું છું। તો રિયા નાસ્તો તારે કરવાનો છે ને, હવે એમાં ગોતી લે, છલ્લીને ઉપર રાખી દે। પછી આ છે ને અહીંયા સુરાપુરા છે અમારે, મારાથી મોટેરા છે ભાઈ, એ સુરાપુરાના અહીંયા 3 દર્શન કરી અને પછી નીકળીએ। તમને એની પહેલાં છે ને થોડુંક એ ડિટેલ આપી દઉં કે આ સુરાપુરા છે મારા સગા ભાઈ સુરાપુરા નથી, મારા કાકાના છોકરા છે। અને જે આ હાઈવે રસ્તો જોઈ શકો છો ને, જે આ રસ્તા ઉપર અહીંયા પડી અને તેમનું મૃત્યુ થયું હતું। કે આ હાઈવે રસ્તો છે ને આ દેવળિયા ટુ જામ રાવલ એ બાજુ લાગુ પડે છે આ રોડ, અને આ બાજુથી અહીંયાથી રિક્ષા લઈને છકડા રિક્ષા મા તરફથી આવતા હતા અને આ જગ્યા ઉપર તેમનું મૃત્યુ થયું હતું। રિક્ષા ઉપર ચાલુ છકડા રિક્ષામાંથી છે ને બિચારા પડી ગયા હતા। તો આ રીતે છે ને એમનું કંઈક મૃત્યુ થયું હતું। હું રિયા તારો પતી ગયો? કાઢી લીધી બિસ્કિટ? હું કાઢી લીધું? ક્રીમવાળી બિસ્કિટ ખાધી? તો ભાઈ બાપ છે ને નશેડી છે અને દીકરી છે નાસ્તા લવાર। કા નાસ્તો જોઈએ અમારે, તો નાસ્તો કરવાનો હોય, બીજું હું યાર હમણાં 7મ 8મ આવે છે એટલે હમણાં છે ને માન સમય મળે છે। અને હવે છે ને પ્લસ આ રિયાએ તો એનું કરી લીધું, હવે આપણે કરવું જોઈએ ને। રિયા એમાંથી કાઢી દેતો માવો હશે એટલું લઈ લઉં, મારું તો તારું તો થઈ ગયું, મારું તો કરી દે એમાંથી। જો તો હજી તો એ ઠલવી નાખ આખું, એમાં હેઠો એ છે મસાલો કાઢી દે, માવો કાઢી લે ભાઈ। માવો ખાઈને હે ભાઈ, જો અહીંયા અમારા જે દીપકભાઈ કરીને નામ છે આ ભાઈનું, દીપક ગામી, એટલે તે પણ માવો ખાતા પહેલાંથી જ, એટલે થોડુંક શાસ્ત્ર અનુસાર આપણે અહીંયા એમની પ્રસાદી તરીકે કાઢી નાખીએ અને સુરાપુરાને દર્શન પણ થઈ જાય, બધું થઈ જાય અને આપણે પણ હું પણ માવો ખાઈ લઉં। નીકળી? હા નીકળી ગયો। ચાલો અચ્છા, જોરદાર 1 નંબર હે ને માવો આપણો બની ગયો। હવે અહીંયા સુરાપુરાને આપણે 3 પીસ કરી દઈએ। જય સુરાપુરા। ચાલો હવે એમનું થઈને થઈ ગયું બધું કમ્પ્લીટ। હવે આપણે તો છે ને બધા, તમને ખબર છે ને શું છે ખબર, પાન લવર, મતલબ આ છે ભાઈ પાન છે પણ હનુમાન છે, ખરેખર હનુમાનની એક પ્રિય વસ્તુ છે ભાઈ આ। એટલે આ કથ્થાવાળું પાન ખાઈ લઉં ને કહે ને પાછા તમે વિડીયો જોતા જોતા મસ્તી કરશો મારા, એ ફાંકી ખાઈને થૂકું ના ફૂહા ઉડાડો। ચાલો હવે હે ને પાન ખાઈ નાખું। તો હવે ને ફાઇનલ પાન બધું ખવાઈને કમ્પ્લીટ થઈ ગયું। હાલો રિયા હવે બિસ્કિટ ખાઈ આ થેલી લઈ લે, ખજાનો લઈ લે નાસ્તાનો। તો ચાલો હવે છે ને આગળ વિડીયોમાં બન્યા રહેજો। હવે કંઈક આગળનું લોકેશન શૂટ કરીએ, આગળ નીકળતા જઈએ। રહી ગયું રેડી કમ્પ્લીટ થઈ ગયું। ઓલા પગ થોડા ખખેર નાખી, ધૂળવા નથી હાલી હાલી। તો હવે છે ને રિયાની ગાડી જાય મંદિરની બાજુમાં પૂગી, ટાણા કરતી। કા કેમ કરતી આવી રિયા? ટાણા કરતી। તો ભાઈ મંદિર છે ને દર્શન કરીને પછી જઈએ। હવે અહીંથી છે ને ભાઈ ટોપી છે ભાણેજની વાડીએ જવાનું। શું કહો રિયા? તારા જેવી ખીલખોડી હતી, બસ ખાલી બહારથી દર્શન કરી લેજે ને, અંદર ખોલવું નથી આ। હવે ને ભાઈ અહીંથી જવાનું છે સીધું જો ને સામે દેખાય ભાણેજની વાડી, જેવા માણસો કામ કરે ને એની સામે જ્યાં 2 માળનું મકાન દેખાય ને ત્યાં જવાનું છે। હાલો રિયા અહીંથી હવે નીકળી નાખે, ટણાનણ કરતો મેં જો આવ્યો ને, વાદળા દેખાય, મેં આવે એવું લાગે, આવી જાય વરસાદ। હા હવે દેખાય વરસાદ। હવે તો ભાઈ આ ખેડૂતને બિચારા ને ઊભા હુકાય, વરસાદ તો હવે ખાસ જરૂર જ છે ને। હાલો ને ક્યાં આવી ગઈ? હાલ જો આમ વરસાદ આવે, મામો આવી ગયો ને, મામો આવવાની તૈયારીમાં જ છે।
ટણ કરતા નીકળી જાય. હાલ ભાઈ ફટાફટ બેસી જાઓ. ગોપાલ વાટ જોતો હે. હા વરી આ સડી જાઓ ઊંડા. ચાલે ચાલ. હજી ક્યાં જાઉં? રમવા જાઉં. એમ લોકેશન ગમી ગયું, એથી જવાનું મન નથી થતું. તો હમણાં એવા હાટું જ બસ હાથમ આઠમ છે ને થોડોક જલસો કરાવી લઈએ બાળકોને. બાકી છે ને આપણે કામમાંથી ક્યાં ફ્રી થતા હોય તો ક્યાં આમાં જવું. હાથમ આઠમ આવે છે તો યાર થોડો ઘણો જલસો બને એટલો તો કરાવી લેવાય ને. આ ઠેણીયાને હાલો એને મોઢામાં નાખમાં. ચાલો હવે છે ને ફટાફટ નીકળીએ જો આમ ભાણેજની વાડી તરફ. અને ભાઈ ત્યાંથી મંદિરેથી દર્શન કરીને પાછું ટણ કરતી ગાડી ઉપાડી અને મગફળી તો તમે જાઓ ભાઈ ક્વોલિટી મગફળી બની ગયો ભાઈ. આ બાજુ છે ને બહુ એવન જગ્યાઓ છે ભાઈ. આ છે આપણે છે ને ભાણેજની વાડી. જો અહીંયા ભેંસ બાંધી છે. અહીંયા ખુશીબેનનું ઘોડિયું પડ્યું પણ અહીં કોઈ છે ને દેખાતું નથી. આગળ ફોન કર્યો તો જાણવામાં આવ્યું કે આમ વાડીમાં અંદર નીકળી ગયા. હાલો હવે છે ને આપણે એ બાજુ નીકળીએ. આ બધું નાસ્તો ને હે, આ બધી પેટી નાસ્તો પેટી અને બધાને પકડાવી દઈએ. સૌનો નાસ્તો કરીએ. જાઉં ને હવે ખુશી પર. જામ છે ખુશી. ગુંવાર તો જો આ દેશી ગુંવાર છે ભાઈ. આપણે મૂનને હમ આવે ને એટલો. અને આ ઓલો લાંબો ગુંવાર જો તો. આ બધા આવડા ગુંવાર થાય ભાઈ. આની જગ્યા જેવી છે ને આ ખેતરની, એટલી બધી જોરવાળી જગ્યાઓ છે ને એટલે આવો બધો કંઈક ને ગુંવાર ને ગમે તે હોય ફસલ, બકાલું હોય કે મગફળી હોય કે બધું આ જ રીતના થાય. હાલો હવે આ બાજુ નીકળીએ. મહેમાન આપણે બધા હે ને હમણાં છે ને અત્યારે હાલમાં અહીંયા તો કોઈ દેખાતું નથી. હે ને ચકલા ને એ બધા કલકલાટ કરે, બાકી કોઈ દેખાતું નથી. વરલો ને જોરદાર થઈ ગયો ભાઈ. ગમે એવો તડકો હોય ને તો એ નડે નહીં. તો ભાઈ આપણે છે ને લાસ્ટ સ્ટોપ અહીંયા થઈ ગયો. હવે જઈ ગયા આપણે. જોજો વાવની બાજુમાં જતા. વાવમાં જ પાણી હાવ ઓહો પૂરું કરી દીધું. ઓહો આ તો ઊંડી વહી ગઈ. પાણી કાઢીને છે ને લાંબા થઈ ગયા છે. ભાણેજ ને જા બાજુ કામ કરે. હાલા લઈ લે તારો ખેલો, લઈ લે નાસ્તો. ખોલ. હાલો મોર જવા રહ્યા. થોડો મોર મગફળી તો જો એવન ક્વોલિટી જોતો ખરી. તો ખાલી આમ જોઈને જ ધરાઈ ગયો. વખાણ તો શું કરવા, જોયા પછી ખબર પડી જ જાય. હાલે એમ નહોતું, બાઇક હાલે એમ નથી. કચકાણ થઈ જાય, લપટીને પડી જાય તો રિયા ઠેકીને વહી જાય ઓલા હેઠે. ના કરતા આમ હાલીને વહી જાઉં સારું. હાલે જો ચા ને નાસ્તો એને બરોબર ટાણે જ પી ગયા. ચા નાસ્તો ને હાલે. કામ ભેગું કર્યું. હાલો દઈ દો એને. ચા ને ટાણે જ પી ગયા ને. ક્યાં હતા ઓળખાતા નથી જતા. હાવ અલગ થઈ ગયો જો. હાવ ભોરો થઈ ગયો. હું રેખું બકાલું. સારું હો ને. સારું જોઈને કયા હાથો લેવાની હોય રામરાની. એમાં જીના હાટું નીકળે લઈ લ્યો. એ બધું ઠલવી જ નાખો. બિસ્કીટ ના એ ખુશી હાટું દઈ દે. મામાદેવ મંદિર આંખ્યું નથી ખુલતી અમારે ખુશીબેન ને. કોતરા ને બિસ્કીટો ને એના હાટું લે. અહીંનો બાપો છે જોઈએ જતા કે આ શું લઈને ખાવ. હા એને જોઈ ટોપી ઉતારો. એ તો આલા જોતી હોય. જોઈ લો કેમ છો અમારે ખુશી કેમ હજો તો રાબુડા જેવું છે ને. આમ જો આમ બર કહેજો ભાઈ. જા નાની ઢીંગલીની તો ને મજા જ કંઈક અલગ. જો તો ઓ હોય અવડી કાકડી ઉપાડ લીધી. હે આ ખાઈ જવાની તું? હે ઝીંગુ અવડી કાક ક્યાંથી આમાંથી કા ભાઈ કાકડી હે ને થોડી થવા માંડી. રિયાને હમણાં કયો બાટીને ખાવાની છે. રિયા ગયા ને કોથરામાંથી જ નવરી થાય. હાલો હવે ને વાડીએ જઈને પકઈ આગજે મૂકજેમાં. સમજો હા મુજો ડીંગુ પકડી રાખી જાય. તો ભાઈ હે ને વેફરનો કોથરો થઈ ગયો પૂરો.
અને હવે જે વેફરનો કોથરો પૂરો થયો ને એ જ રીતના આપણે વિડીયો પણ હવે પૂરો કરવાનો છે. હાલ વાહ આવું છે. તો ચાલો હવે છે ને વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીએ. તમને જે ઠીક લાગે તે કરી નાખજો. વિડીયોમાં લાઇક કરી નાખજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જે તમને મજા આવે તે કરી નાખજો. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.